નિશાળમાંથી ફોન આવે સાહેબનો. નિશાળમાં તો સાહેબ આગળ તો સાહેબ કે આગળથી આવ્યા કે જીપમાં આવ્યા કે હું કહું પછી હવે જતો તો આવું આપણી ફરજ આવ આપણે જવું પડે જતો આવું નિશાળમાં સાહેબ તો કોમ હશે તાર ફોન થશે આમ તો કરો નહીં ફોન થાય ચશ્મો બસમો પહેરી લેવા દે આપણે સરપંચ સાહેબને લાગે કે જેવા સરપંચ એટીકેટિંગ પર જ જેવા આપણે તરત રહી જઈએ તો સાહેબને એમ લાગે કે ના સરપંચ તો કોમનું કામ સારું કરતા ફોન આવ્યો તો 9 જણા હા ભણવા હતા ભણવામાં શું રમવામાં પેલું થઈ ગયું પણ મેં સાહેબને કીધું તમે ત્યાં કાગળ લઈને ઘેર જો જે ના આવતું એ પકડી લાવો આવતું જ નહીં જો 9 સંખ્યા હોય હા 9 સાચી હોય પણ સાહેબ તો પહેલા કીધું હતું સાહેબ તમે એમ જો ચીચી ચીયા છોકરા નહીં આવતા એ બધાની હોર રાખવાની પકડી લાવવાના તો જ ભણશે કારણ કે અત્યારે ભણે સિવાય કોઈ નહીં જીવનમાં મને ખબર કોઈ નહીં ભણે કારણ કે ભણતર હોય તો બધું હોય એટલે મજૂરી કરવી પડે આ તમે કેટલું ભણ્યા હતા સાહેબ બન્યા બોલો છોકરાને પૂછો કે આપણા સરપંચ કેવા ખાલી ગામના સરપંચ ભાઈ પૂછો તમને જે ગમે પૂછો લાવજો આવું ના કયો ગોમની આબરૂ કાઢશો તમે આ બાકી સાહેબ આયા ચમ આયા સાહેબ વિઝિટમાં આયા ચેક કરવા માટે ગામમાં છોકરા કેવું ભણા કેવું નહીં ભણતા અને તમે આવું બોલ્યા હા હરખી રીતે ઉભો રહીને બોલો કે મોટી મૂકે 1 2 3 4 5 6 7 8 9 10 10 સુધી જ આવડા 100 સુધી આવડા તો હરખી રીતે ઉભો રહીને બોલ 100 સુધી બોલ ત્યાં ઉભો રહી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 બેજા આવે આમ તક વ્યવસ્થિત બોલવું પડે સાહેબ આ બહારથી એમ ખાવું છો કે ગામમાં કેવી નિશાળ સારી ચાલે તમે આ તો આબરું કાઢો ભણવાનું અને આગળ જવાનું નોમ બનાવવાનું છે શું બનવાનું છે અને વ્યસન કોઈને કરવું જોઈએ નહીં વ્યસન કોઈ છોકરાને ના કરવું જોઈએ આ સાહેબની એવી સલાહ અને મારી સલાહ એવી કોઈ વ્યસન ના કરો શાંતિથી નિશાળમાં ભણવાનું ટાઈમ લાવી જવાનું રમવામાં ધોન નહીં રાખવાનું ભણવામાં ધોન રાખવાનું શું કીધું જો તમે ભણશો તો કાલ આગળ આવીને નોકરી વાળા કરશો મજૂરીઓ કરવી પડશે હા નકા પછી આ મજૂરી કઈ પાવડા નહીં પાવડા સમજ પડી એટલે સાહેબ બનો પીએસઆઈ બનો ડોક્ટર બનો એવી નોકરીઓ લાવો ભણીને રમત રડો કે નહીં લાવો અંદર સુધી જાવ આગળ ભણે રહીશું આ સાહેબ આગળથી આયા નહીં ખબર પડતી નિશાળમાં આબરૂ ઘટાડવાની આ સાહેબ ભણાવતા નહીં તમને આબરૂ ખોર તમે તમારી આ સાહેબ તમને ના ભણાવતા મન કહું હું સાહેબને ઠપકો આપું હું તો કમ્પ્લીટ ભણાવું નહીં ભણાવતો પેલા છોકરાને બોલાવો પેલો છોકરો પાસે બેઠીને બોલાવો એ બે છોકરાને બોલાવો એ બે છોકરા બોલાવો સાહેબ આ બે છોકરા પ્રશ્ન પૂછજો ઉપર કોઈ જવાબ મળે કુ દાડા 18 તો લખેલું ઉપર અને બે 18 થાય લખેલું હો એટલે કીધો તેઓ ભણાઈ યાર આ સાહેબે શીખવાડ્યું शाबाश बेटा बहुत बढ़िया मुन्ना આપણે પગ ચલાવે
નંબર 12 प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ તું બોલો ભાઈ આ ભાઈને પૂછો સાહેબ તમારા ઘરમાં કેટલા સભ્યો છે? હો માથું બાથું ઓળાઈ ના પપ્પાનું શર્ટ પહેરીને આવતું હતું તો. હા? આટલો બધો લાડો અને નોકરી કેટલા જાય તા ઘરમાં? હે સાહેબ આ તો કે 6 જણા અને 6 દિવસ 6 જણા છે કે 6 જણા જણા જો 6 કે કે 6 કે હું તો શીખો અને હું નામ ભાઈ તારું હા હું નામ રાજદીપ હે રાજદીપ અને કુનો છોકરો અર્જુન અર્જુનભાઈનો અર્જુન કહેજો તો બાપને. કોણ અર્જુનજી અર્જુનજી હા બરોબર તું બોરા બગા પેલો ટોપી વાળો છોકરો ને હા. એ બહુ એ ટોપી વાળો ભાઈ ઓ સાહેબ બસો ઉપર બાપા તાર પપ્પાનો પણ નામ નહીં તાર પપ્પાનું હું કહીએ તારે એવું પૂછ્યું બાપા કોક થઈ ગયા હા પણ નામ શું છે અજયભાઈ હા અજયભાઈ રમત છે બરોબર બરોબર એટલે સાહેબ કે અળવિત્રો હોય એટલે બહુ હાલ તો મને તું તારે ઈ બોલાતો તો હું આયા તા. ઓમ હમા હું તક સાહેબ ને લે ભાઈ હું પૂછતા એ છોકરો ચૂપ સાહેબ બેઠા હતા આપણું ઘટાવો કોમની ખબર નહીં પડતી હું તક મારો શું કહેતો તું સાહેબ ને બોલ ટૂંકાણા દેતો તો તને એવું શીખવાડ્યું તા પપ્પાએ પપ્પા મરી ગયા હતા. હા હા સાચી આપણે હું એવું નહીં કહેતો એમ કીધું ને કે હા મારા ઓકે પપ્પા થઈ ગયા. પણ તારા પપ્પાનું નામ આગળ કરવાનું હોય ને તારે ભણીને તો પછી આપા આવું કે ખબર હે? તો બ્લેક કોરોલા કે ગુંડો બનવાનું કે ગુંડો બનવાનું અત્યારથી જ ગુંડો બની જવું हे भगवान तेरी लीला अपरंपार है લાવજી. ગુંડો નહીં સરકારી નોકરી લાવવાની એમ બોલ પણ સાહેબ અમારે સરકારી નોકરી લાવવાની બોલ તો સાહેબ બાપાને પૂછી આપી તે તારા પપ્પા તને ગુંડો બનવાનું કીધું યા તો બતા અમારા બપોરાને હું એક તો શીખી પણ કરું હું શેતી કહો કોઈ વાવા જાય કોઈ ઓવો હું વાવા જાય આ વાવાળો હું મેળવા દઉં રૂ એણવા જાય એમ? નહીં જવાનું કાલથી ભણવા હું કહેવા આવું ગયા તારા આ સાહેબ ના કા બોલ સાહેબ નોકરી લાવીશ ભણી સાહેબ નોકરી આવી અને ગુંડાની વાત તો ભૂલે તું કે હું હવે બે જાય નિશાળમાં આવે પણ સાહેબ એ વાટોની મારતા લાગે હું આવું ગુંડામાં પૈસા મળો એટલે આ તને હજુ કહું હું હો? આ દીકરું હોય ને જો. હજુ બોલું બે ત્રણ મિલે હજુ કહી દે નહીં સાહેબ હું ભણીને આગળ આવે બોલે ગોમમાં મૂકું હું હા ઉતાવળું બોલ હું કેમ આવ્યો નિશાળમાં આ સાહેબે મને કેમ બોલાવ્યો આ સરપંચ કરવું જરૂરી છે પણ આપણો અંદરથી એવું થાય આપણો ગુંડો બોલે એ લોકો મળતા હા કોણ લઈ જશે ગુંડો બનશે તો આપણો ભાઈબંધ એમ નહીં ગુંડો બનશે તો કોણ લઈ જશે પોલીસ જેલમાં પૂરેલું શું થાય આપણે આખી જિંદગી જેલમાં રહેવું પડે અને આપણે સરકારી નોકરી લાવીએ તો આમાં ભાઈબંધ જ થતું એ એ ભાઈબંધ પોલીસ નથી એ સપનું હોય નું પોલીસ બનવાનું એટલે એવું સપનું ગુંડો બનવાનું સપનું હોય ગુંડો નાખવાનું નામ એનું કરે આગળ વધારે સરપંચનું નામ રોશન કરે સરપંચનું નામ રોશન કરી રોશન વાળે અરે તું તો છોકરો તો બંધાવાય નહીં સાચું તું બેસે છે ગાજ તો હું રજા લઉં મારા પંચાયતમાં જવાનું સાહેબ ટાઈમ થઈ ગયો હા તો હું ત્યાંથી સાહેબ આવજો બરાબર દોડો દેન નીચે જવો હવે આવો જલ્દી આવો ટાઈમ થઈ ગયો આ છોકરા પેલા સાહેબ, આવજો, હા. હા આવજો અવાજ ના કરો તમારા સાથે મળીને બહુ સારું લાગ્યું સાહેબ પ્રવાસ લઈ જાઓ પ્રવાસ લઈ જઈશું તમે આખું ભણતા નહીં પ્રવાસ લઈ જતા તમે ભણતા નહીં કેમ તમે ભણાતા નહીં હું નહીં ભણાય હું નહીં ભણાયું હા હું નહીં ભણાયું કેમ નહીં ભણાય પ્રવાસ લઈ જાઓ આ સાહેબ ભણાવતા નહીં આ વિજ્ઞાન ભણાવી ના લઈ જાઓ.